બારગામ રોહિત પરિવાર દ્વારા શિક્ષણ સેવા અને સન્માન સમારોહ 2026 ભવ્ય રીતે સંપન્ન. વિદ્યા દદાતિ વિનયમના ઉમદા સૂત્રને સાર્થક કરતો ભવ્ય શૈક્ષણિક પ્રોત્સાહન અને ઇનામ વિતરણ કાર્યક્રમ તાજેતરમાં ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો છે. બારગામ રોહિત પરિવાર શિક્ષણ સેવા સમિતિ દ્વારા આયોજિત આ સમારોહમાં સમાજના તેજસ્વી તાલાઓને બિરદાવવા માટે પૂજનીય સંતો, મહંતો, સામાજિક અગ્રણીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં સદગુરુ કબીર આશ્રમ સદરપુરના સાધ્વી નંદાબેન તથા રાજસ્થાનથી પધારેલ સંત શ્રી ત્રિલોકનાથજીની પાવન ઉપસ્થિતિએ સમગ્ર માહોલને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દીધો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રવિધામ ગુજરાતના પ્રમુખ શ્રી વિનોદભાઈ સોલંકી, પાલનપુરથી શ્રી મોહનભાઈ પી રાજ સાહેબ, નવસર્જન ટ્રસ્ટ બનાસકાંઠાના પ્રમુખ શ્રી મોહનભાઈ, સામાજિક અગ્રણી શ્રી નાનજીભાઈ પરમાર કાળોગી, શ્રી જગદીશભાઈ પુનડિયા, ઉત્કર્ષ શિક્ષણ મંડળના પ્રમુખ અને શિક્ષક શ્રી હિતેશભાઈ, શ્રી ડીએન મેત્યા કોઈટાવડ, સીઆરસીસી કનૈયાલાલ જાબડિયા, શિક્ષક શ્રી જીતુભાઈ ચૌહાણ, સામાજિક કાર્યકર શ્રી નવીનભાઈ પરમાર, શ્રી ધર્મેન્દ્રભાઈ સોલંકી તેમજ શ્રી સુરેશચંદ્ર ઈશ્વલાલ સતવારિયા સહિત બારગામ રોહિત પરિવાર શિક્ષણ સેવા સમિતિના તમામ સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા. શિક્ષણ યજ્ઞમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર દાતાશ્રીનો સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. ચોપડાના દાતા શ્રી રમેશભાઈ રત્નાભાઈ, ચાંદીના સિક્કાના દાતા સંત માતા મણિબેન લુણપુર, ટ્રોફીના દાતા શ્રી શંકરરામ લુણપુર, પેનના દાતા શ્રી જયંતિભાઈ પાનાભાઈ છત્રારિયા, પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી મેળવી સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરાયા. કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનોનું પુસ્તક, શાલ અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શૈક્ષણિક કાર્યક્રમમાં પુસ્તક આપી સ્વાગત કરવાની પરંપરા આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમ સફળ બનાવવા માટે દિવસ રાત જોયા વગર અથાગ મહેનત કરનાર શ્રી સુરેશ સતવારિયા અને તેમની સમગ્ર યુવા ટીમનું પણ શાલ અને ફૂલહારથી વિશેષ બહુમાન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે સમિતિ દ્વારા સુંદર અને પ્રેરણાદાયી શૈક્ષણિક ઉત્સવને સફળ બનાવેલ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, ઉદારદિલ દાતા અને કર્મઠ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તેમજ તમામ વિદ્યાર્થીઓ દેશ અને સમાજનું નામ રોશન કરે તેવી મંગલ કામના પાઠવવામાં આવી. એવા પ્રવીણ શ્રીમાળી કામ બોલો જય ભીમ. બે હાથ ઊંચા કરીને જય બોલાઈએ, કારણ કે જેમના નામથી આજે આપણે શિક્ષણનો કાર્યક્રમ કરીએ છીએ તો એમનું નામ એટલું ગુંજવું જોઈએ. જય ભીમ, જય ભીમ. બોલો રોહિદાસ ભગવાન કી, સંત ત્રિકમ સાહેબ કી, પધારેલા સર્વ મહેમાનો કી. આજે સદરપુર મુકામે સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા પર કબીર આશ્રમ એના સંચાલક નંદાદેવીજી, મોહનભાઈ રાજ સાહેબ, બધા ઓળખો જ જો. આમ તો ટકા લાવને રાજ કરોનું સૂત્ર એમને આપ્યું હતું. બાબા સાહેબે સૂત્ર આપ્યું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આજે એ સૂત્રો પર આપણે બધા ચાલીએ છીએ. મોહનભાઈએ નવું સૂત્ર આપ્યું, ટકા લાવો ને રાજ કરો.